ફાઇનલી મિત્રો આજે હું તમને બતાવવાનો છું અમરેલીમાં એક એવી કબાડી જ્યાં તૂટે છે હજારો ગાડી। माल कितना है? 2000 टन। अभी मजा आएगा ना भिड़ो। તો જય દ્વારકાધીશ રે, જય શ્રી રામ। 183 મોદી સાગાની સાથે રૂપાળો નથી લાગતો ને કેમેરો સાફ કરી નાખો। હવે 20 વર્ષનો બાબલો લાગુ છે। बस બાબલો હું એટલે મારે જવાનું તો ગાડી રિપેરિંગ કરાવવા, એટલા માટે ગાડીમાં બીજી બેટરી ચડાવીને કરી લીધી ગાડી સાફ, અને માયક લઈને બધાને પાડ્યો હાથ, જેને ગાડી રિપેરિંગ કરાવવા હોય હાલો। પણ પેલા થોડા કાવડિયા દઈને પુરાઈ લીધું ડીઝલ, અને તમને ખબર તો છે કઠણાઈ તો હારે જ હોય, હજી તો બહાર નો નીકળાય પેલા તો ટાયર નાખવાનું થાય। અને ફાઇનલી ફોર્ચ્યુનર ના ડ્રાઈવર ને કીધું લટપટા કરી જો હાલતી। પણ ફોર્ચ્યુનર ના ડ્રાઈવર ફોર્ચ્યુનર આગળ થાકી ગયા, મારે આવવું પડ્યું। કેમ આયા ઉભી રહી ગઈ? बाबरा जाता था तू क्या था? હું બાબરા જાઉં क्या भाई नहीं मैंने अरे नो यो नहीं, अपनी अपनी गाड़ी का लेके आने का। और बाबरा થોડુંક આગળ હાલો ગાયગા, અને આપણી ગાડી સીધી જ એન્ટર થઈ ગઈ સોહણ મોટર ગેરેજ માં। ફાઇનલી મિત્ર હારે થોડીક વાતચીત કરીને ખોલાઈ નાખી આપણી ગાડી। મિત્રો બાબરામાં તો અથવા તો બાબરાની આજુબાજુમાં હો તો વિજયભાઈ ની મુલાકાત એકવાર જરૂર કરજો, કારણ કે જેવું જેનું નામ છે એની કરતા સારું એનું કામ છે। પછી તો ગાડી ખોલે નાખી નાથી અમારે જવાનું તો અમરેલી થોડોક સામાન લે, અને હાલો આજ તમને અમરેલીની સૌથી મોટી કબાડી દેખાડું। હું પહેલી વાર જ આવ્યો મિત્રો, અને આ મિત્રો અહીંયા 100 થી પ્લસ વધારે તો અહીંયા ગાડીઓ પડી છે તોડવામાં। અહીંયા તમને ગાડીની વાયર થી લઈને ટાયર સુધીની કોઈ પણ વસ્તુ સેકન્ડ હેન્ડ મળી જશે। હવે આટલું હતું મૂકીને તો મારા ભાઈબંધને આ જમ્પર ધ્યાનમાં આવ્યું। ફાઇનલી સાનો કોટો ખડાવીને અમે અમારો સામાન લઈને થઈ ગયા ઓન ધ વે પાછા। ફાઇનલી વિજયભાઈ ને આવીને દઈ દીધો હતો સામાન ને એને કરી લીધો શેક, અને આખો દી રખડીને અમારી બેટરી થઈ ગઈ હતી લો। તો પછી હું ફ્રૂટ સલાડ પીને બેટરી કરી લીધી ચાર્જિંગ, અને હજી જેવી જ બેટરી ચાર્જિંગ થઈને કાતો અમે દામનગરમાં। તો હાલો બધા જેને ફોલો ન કરે ફટાફટ ફોલો કરી લો, મળવીશું નેક્સ્ટ પાર્ટમાં।